કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક્ઝામને હવે ફક્ત 30 દિવસ બાકી રહ્યા છે, તો ઘણી વખત એવું ટેન્શન આવતું હોય કે સર ઇઝી ચેપ્ટર છે, સહેલા પ્રકરણ છે, અમને આવડતા નથી. તો આજે સ્પેશિયલી તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છું કે જેથી કરીને જે આ ઇઝી ચેપ્ટર છે તમને ફટાફટ આવડી જાય અને તમે એમાં પૂરા માર્ક્સ લાવી શકો. ઓકે, તો બેઝિક મેથ્સ વાળા જે સ્ટુડન્ટ છે એ લોકોને આ ચેપ્ટર કેટલા માર્ક્સનું છે? 14 માર્ક્સનું છે, 14 માર્ક્સનું છે, રાઈટ? તો બેઝિક અને સ્ટાન્ડર્ડ જે બંને સ્ટુડન્ટ છે બંનેને સારા માર્ક્સ લાવવા માટે આ ચેપ્ટર ફરજિયાત કરવું જોઈએ, બરોબર? તો નાની નાની ક્યાં ક્યાં ભૂલો કરો છો તમે કે ક્યાં ક્યાં મિસ્ટેક થશે તમારી બોર્ડમાં, તો એ બધીની અહીંયા આપણે વાત કરીશું. ઓકે, ચેપ્ટરનું નામ છે, જ્યાં જ્યાં ઇંગ્લિશ મીડિયમની જરૂર હશે ત્યાં હું થોડા વર્ડ્સ ઇંગ્લિશમાં તમને જણાવતો રહીશ, જેથી તમને આઈડિયા આવે કે ઓકે સર મધ્યકને મીન કહેવાય છે, બહુલકને મોડ કહેવાય છે, બાકી બધું જ ઇક્વલ છે બંને સ્ટાન્ડર્ડ. ઓકે, તો ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સ્ટેટિસ્ટિક્સ. ઓકે, તો થોડુંક આપણે ઝડપ રાખીશું કેમ કે નાની નાની વસ્તુઓ તમને બધી ખબર છે. તો એવું કહેવામાં આવે છે કે મધ્યક જે ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર છે ક્યાંથી આવ્યું છે? સરેરાશમાંથી આવ્યું છે, બરાબર? સરેરાશનો મતલબ એવો થાય સરેરાશનો મતલબ બાળકો એવો થાય છે કે જેમ કે તમે ધોરણ 5 થી 7 ની અંદર ભણી ગયા હશો કે સચિને એક મેચમાં 50, 30, 20, 10 અને 0 રન કર્યા છે, તો તેનો સરેરાશ રન કેટલા હશે? તો એનો મતલબ શું છે બેટા? કે જેટલા પણ રન કર્યા છે એનું ટોટલ કરવાનું. 50 + 30 + 20 + 10 + 0 ડિવાઈડ બાય, હવે જોવાનું કે એને મેચ કેટલી રમી છે? 1, 2, 3, 4 અને 5, 5 મેચ રમી છે. જોવા જઈએ તો 50 ને 30 80, 80 ને 20 100 અને 110 ડિવાઈડ બાય 5, બરોબર? 5 થી આને આપણે ડિવાઈડ કરીએ તો કેટલા આવશે? 22, બરોબર? તો આપણો સરેરાશ, બરોબર, કે સચિને દરેક મેચમાં સરેરાશ કેટલા રન માર્યા હશે? 22 રન માર્યા હશે, બરોબર? તો આવું આપણને આવતું હતું ધોરણ 7, 8, 9 કે પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં. ઓકે, તો હવે કંઈક આપણે એનું એક્સ્ટ્રા ઓર્ડિનરી શીખવાનું છે, જે આ પ્રકરણમાં છે મધ્યક, બહુલક, મધ્યસ્થ, બરોબર? જેને ઇંગ્લિશ મીડિયમમાં આપણે કહીએ બેટા તો મીન, મોડ અને મીડિયન. ઓકે, ત્રણેયના સિમ્બોલ અહીંયા બતાવી દઉં, x બાર, z અને m. ઓકે, તો સૌથી પહેલું જે છે આપણે મધ્યક એના વિશે સમજીએ. તો મધ્યક જે છે, મીન જે છે એની 3 રીત છે. ઓકે, મધ્યકની 3 રીત છે. સાદી રીત, સિમ્પલ મેથડ, જેને બુક પ્રમાણે ડાયરેક્ટ મેથડ પણ કહેવાય છે, બરાબર? ધારેલા મધ્યકની રીત, અઝ્યુમિંગ ઓફ એ, વિચલનની રીત, સ્ટેપ ડેવિએશન મેથડ. ઓકે, હવે 3 સૂત્ર યાદ રાખવાના છે. ઘણા બાળકોની એવી કમ્પ્લેન હોય છે કે સર સૂત્રો યાદ નથી રહેતા, બધા ભેગા થઈ જાય છે. તો એવું ક્યાંય તમારે ટેન્શન લેવાની જરૂર નથી. જો હું તમને 3 સૂત્ર યાદ રખાવડાવું, બરાબર? મેં પણ મેથડ બનાવી છે, બરાબર? તમને જે રીતે યાદ રાખતા એ રીતે તો યાદ રાખવાના જ છે, પણ અમે મેથડ બનાવી છે. 3 માં તમે લખી દો x બાર, x બાર, x બાર. બોલો, આટલું લખતા ફાવે? હવે અહીંયા આપણે લખીશું સિગ્મા fi, સિગ્મા fi, સિગ્મા fi, સિગ્મા fi, સિગ્મા fi, સિગ્મા. સર આ તો તમે 3 વસ્તુ સરખી જ લખો છો, બરોબર કે નહીં? સરખી જ લખીએ છીએ. હવે આપણે શું કરવાનું? એક તમારે યાદ રાખવાનું નાનું એવું, જેમ નાના બાળકો રમે છે રમકડું, બરોબર? એમ તમારે યાદ રાખવાનું છે XDO. તમને સર મેથ્સમાં બધી વસ્તુ કે પણ જે બાળકોને આ ચેપ્ટર નથી આવડતું એ બાળકોને સૂત્ર એક વખત યાદ રહી જશે આવી મેથડથી, પછી એ જાતે પણ લખી શકશે. તો પહેલું આવશે x મતલબ xi. બોલો, પહેલું સૂત્ર તમારું બની ગયું, જોઈ લો. ડન. બીજામાં આવશે અહીંયા d એટલે di.
પણ ડીઆઈ ની સાથે આપણા મેથડનું નામ જ છે ધારેલા મધ્યકની રીત, અઝ્યુમિંગ ઓફ એ, એટલે તમારે અહીંયા આગળ કરી દેવાનું a પ્લસ, એટલે તમારું બીજું સૂત્ર પણ બની ગયું. ત્રીજાની વાત આવે તો અહીંયા આવશે uy, એ તો ઉપરને જેમ લખ્યો છે એમ આવવાનું જ છે, પણ ખાલી અહીંયા કરવાનું છે ગુણ્યા h. તો આ તમારું ત્રીજું સૂત્ર પણ બની ગયું. એટલે સૂત્ર તમને ઈઝી રીતે યાદ રખાવી લીધા છે, બરોબર. હવે તમારે જોઈને ખાલી ખબર નથી પડવાની, એક બે વખત જાતે લખીને પણ જોવાનું છે કે તમને આ શું ખરેખર યાદ રહી જાય છે. અને આ ચેપ્ટર એટલા માટે બાળકો કરવું જરૂરી છે 100%, કેમ કે તમારા 14 માર્ક્સ જે તમારો પાસ થવાનો 50% હિસ્સો છે એ આ ચેપ્ટર છે. એટલે એવું કહી શકાય કે ચેપ્ટર નંબર 30 ને તમારું ઓક્સિજન છે, બરોબર. તમારા રિઝલ્ટનું ઓક્સિજન કહેવાય. ઓકે, ચલો તો આગળ જઈએ. તો આગળ જે આપણને પ્રોબ્લેમ્સ આવવાના છે એની પહેલેથી જ આપણે વાતચીત કરી લઈએ કે જેથી તમને ક્યાંય તકલીફ ના પડે. xi કેવી રીતે શોધવો બાળકો? તો જો ઉધ્વ સીમા બિંદુ અધ સીમા બિંદુ ભાગ્યા 2, એટલે તમારે એવું ક્યાંય સૂત્ર મૂકવાની જરૂર નથી, પણ સિમ્પલ વસ્તુ છે 0 + 10 ડિવાઈડ બાય 2 એટલે કેટલો આવશે 5. સર 10 અને 0 કેટલા થાય? 10 થાય. 10 + 20 10 + 20 ડિવાઈડ બાય 2 એટલે સર 30 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 15. 20 + 30 ભાગ્યા 2 50 એટલે કેટલા થશે? 25. આમ જોવા જઈએ તમને એવી ખબર પડે કે સર અહીંયા 5 15 અને 25 બધામાં કેટલાનો ડિફરન્સ છે? 10 10 નો ડિફરન્સ છે, રાઈટ. તો આગળ પણ કદાચ આવું શોધવાનું કીધું હોય ને આવી જ હોય, બરોબર, બધામાં તફાવત હાઈટ સેમ હોય તો બધામાં 10 10 શું કરી દેવાનું? આપણે એડ કરી દેવાનું. ઓકે, ચલો. તો h કેવી રીતે શોધવો? ઘણા બાળકો h માં કન્ફ્યુઝ હોય છે, બરોબર. તો h શોધવા માટે પણ તમને કહી દઉં, ઘણા લોકો આ રીતે h શોધતા હોય છે. તમારી રીત પણ સાચી જ છે, પણ આ રીતે h શોધવાનો. 20 માંથી 10 કાઢો તમે 10, 30 માંથી 20 કાઢો તમે 10, 40 માંથી 30 કાઢો તમે 10, 40 50 માંથી 40 કાઢો તમે 10, 60 માંથી 50 કાઢો તમે 10, બરાબર. તો આ રીતે જે તમને મળે તમારો h હોય, બરાબર. તો આ રીતે h આપણે શોધવાનો છે. ચલો, તો એ જ વસ્તુ આ છે કે કોઈ વખત વર્ગ જો આવો આપેલો હોય 0.5 અને કોઈ 0.5 એડ અને માઇનસ નથી કરતું, બરાબર, તો શું થાય બાળકો? તમને ભૂલ પડે. અહીંયા જો અહીંયા તમે 5 કાઢ લો પણ અહીંયા 4 થઈ જાય તમારું. તો આવા ટાઈમે આપણને h કામ આવે. ઓકે, 10 - 5 કેટલો આવશે? 5 આવશે. ઓકે, તો એના માટે મેં તમને ઉપર નીચે h શોધવાનું કીધેલું છે. બાકી એકચ્યુઅલ મેથડ એવું છે કે આ રીતે ડિફરન્ટ હોય. અહીંયા 0.5 માઇનસ કરવાના આવે છે, બરાબર. એ રીતે આખી એક મેથડ આવશે જે હું તમને સમજાવીશ. ચલો, તો આપણે એક ઉદાહરણનો દાખલો છે અહીંયા, એ દાખલાને સમજીએ અને મોસ્ટ આઈએમપી છે. આમ જોવા જઈએ તો બેઝિક મેથ્સ માટે એક શાળા ધોરણ 10 ના 30 વિદ્યાર્થી ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે અને વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનો મધ્યક શોધો. તો અહીંયા ધ્યાન આપો કે 10 20 36 40 50 56 60 70 72 80 88 92 95. સર આમાં તો બધું અલગ અલગ આપેલું છે, વર્ગ તો આપેલા નથી, ક્લાસ નથી આપેલા, તો કરવું શું? 10 માર્ક લાવનાર વિદ્યાર્થી 1 છે, 20 લાવનાર 1 છે, 36 લાવનાર 3 છે, 40 લાવનાર 5 છે, એમ દરેકના સામે સંખ્યા લખેલી છે, બરોબર. પણ આપણે શું કામ કરવાનું છે ખાસ કે દરેક વિદ્યાર્થીને ભેગા કરી દેવાના. જેમ કે ઓછામાં ઓછા માર્ક્સ 10 છે, પછી આપણે એમાં 15 માર્ક્સ વધારી દઈએ એટલે આપણો વર્ગ બનાવીએ જાતે, બરોબર. જેમ કે આપણી પાસે 0 થી 100 માર્ક્સના સ્ટુડન્ટ હોય ને પછી આપણે બને છે 0 થી 10 વાળા કેટલા, 10 થી 20 વાળા કેટલા, 20 થી 30 વાળા કેટલા, એવું જાતે વિચારવાનું. કોકની એવી ઈચ્છા થાય સર માં 0 થી 20 નું બનાવું છે, બનાવાય ને. 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100, પણ એ નાનો વર્ગ બને, બરોબર. તો આપણે અહીંયા શું બનાવ્યું છે? 10 થી 25 તો 2, 10 થી 25 એટલે આટલા જ આવશે, આ 2 વિદ્યાર્થી. પછી 25 થી 40, 40 સુધી આ છે, બરોબર. પણ અહીંયા આપણે 40 જે એન્ડ થાય એ આપણે અહીંયા ગણતા નથી, એટલે આપણું શું આવશે? 3 આવશે, બરોબર. હવે 40 જે શરૂઆત થાય એ આપણે ગણવાનું છે, એટલે 40 થી 55 તો એની પહેલા એટલે કેટલા આવશે? 7 આવશે. 55 થી 70 એટલે કેટલા આવશે? 70 આપણે ગણવાના નથી, એટલે કેટલા આવશે? 6 આવશે. 70 થી 85 તો આપણે આટલે સુધી ગણીએ એટલે 4 ને 1 5 ને 1 6 આવશે.
85 થી 100 એટલે 3 ને 2 5 ને 1 6 આવશે. તો આ આપણો દાખલો આપણે બનાવ્યો, મતલબ આપણે આપણું ટેબલ બનાવ્યું, બરોબર. પણ આ કઈ મેથડ કરવા માટે બનાવ્યું? FIXI છે, FIDI છે, FIUI માટે. તમને બીજી પણ આની રીત કહી દઉં કે તમારા બનાવવું હોય, તમારો આ XI છે ને આ FI છે, બરોબર. શું કરો? આ બંનેનો મલ્ટીપ્લાય અહીંયા કરી દો, ગુણાકાર. FIXI 10 એકા 10, 20 એકા 20, 36 તરી 108, બરોબર. આ રીતે તમે મલ્ટીપ્લાય કરીને ટેબલ બનાવીને અહીંયા એનું ટોટલ કરી દો. ટોટલ કર્યા પછી સિગ્મા FIXI અપોન સિગ્મા FI x બાર બરાબર, એટલે આનું જે ટોટલ અહીંયા આવશે તમારે અહીંયા મૂકી દેવાનું, અને સિગ્મા FI એટલે આનું જે ટોટલ છે તમારે નીચે મૂકવાનું, તો પણ તમારો જવાબ આવશે. ઓકે, ડન. તો હવે આપણે આગળ જોઈએ, આ ટેબલ મુજબ આપણે દાખલો કરવાનો છે. તો સૌથી પહેલી તમારી રીત છે, 3 રીત આવે છે, એમાં સૌથી પહેલી તમારી મેથડ છે સાદી રીત, એટલે કે ડાયરેક્ટ મેથડ, સિમ્પલ મેથડ, જે તમારે ઈઝી છે, શીખવાની છે ખાસ. અને હું અહીંયા એક દાખલો ગણાવીશ, તમારે ચોપડીમાંથી, બુકમાંથી બીજા 2 થી 3 કરવાના છે, પછી ગાલા પેપર છે એમાંથી બધા સમ કરી દેવાના છે, માર્વેલ છે, લિબર્ટી છે, ઓકે. અને CBSE સ્ટુડન્ટ હોય તો ઓસવાલ છે, બરોબર, અને એમનું જે શિવદાસ છે, આ પબ્લિકેશનમાંથી જેટલા પણ સમા ચેપ્ટર ના આવતા હોય બધા આપણે કરી દેવાના છે. ઓકે, ચલો. તો સૌથી પહેલું અહીંયા છે XI શોધવું. આપણે આગળ XI તો શોધતા શીખી ગયા, તો અહીંયા અમુક સ્ટુડન્ટ છે, 1-2 મારી જોડે જે સપોર્ટ આપશે મને કે ભાઈ મલ્ટીપ્લાય કરવામાં, જેથી આપણો ટાઈમ વેસ્ટ ના થાય. તો 10 થી 25 એટલે આવશે 35, એટલે 17.5. હવે અહીંયા જોવા જઈએ તો 15 નો ડિફરન્સ છે. કેટલાનો ડિફરન્સ છે? 15 નો. તો અહીંયા 15 એડ કરવા જઈએ તો કેટલા આવશે? 5 એટલે 22 અને 10 એટલે 32.5. હવે કેટલા આવશે? 47.5. કેટલા આવશે? 62.5. ઓકે, હવે કેટલા આવશે? વેરી ગુડ, 77.5. પછી 92.5. રાઈટ. તો આપણને XI મળ્યા. XI આપણે કેવી રીતે શોધ્યા છે બાળકો? આ બંનેનું ટોટલ ડિવાઈડ બાય 2. બીજું કંઈ આપણે કર્યું નથી. ઓકે, ચેક કરી લેજો XI કમ્પ્લીટ છે આપણા. તો એક્ઝામમાં પણ ખાસ કરવાનું, આપણે XI ચેક કરવાના. ઘણી વખત ઉતાવળથી આપણે ખોટા કરી દીધા હોય છે, બરોબર. તો એ ખોટા ના થઈ જાય એનું ખાસ આપણે ધ્યાન આપવાનું. ચલો, તો એક્ઝામમાં તમને વર્ગ એટલે ક્લાસ અને FI તો આપેલું જ હશે. ડન, આપેલું જ હશે. તો હવે આપણે શું કરવાનું છે? FI અને XI. તો સર આનો અને આનો મલ્ટીપ્લાય કરવાનું છે. ચલો મલ્ટીપ્લાય કરાવડાવો. 17.5 × 2 એટલે કેટલા આવશે? 35. ઓકે, 32.5 × 3 32.5 × 3 97.5. હવે એક વસ્તુ બાળકો અહીંયા ધ્યાન આપો કે તમારે છેલ્લી ડિજિટ હોય ને તમારે એને એક જ લાઈનમાં રાખવાની, બરોબર. આને પણ એક લાઈનમાં પોઈન્ટ વાળી ડિજિટ પાછળ. 47.5 × 7 332.5 બરાબર છે. પછી 62.5 × 6 ડિજિટમાં બોલો. 375 એટલે બેટા ડિજિટ બોલવાની આપણે 3 7 એ રીતે, સમજે? 300 બોલો એટલે એ રીતે નહીં બોલવાનું. હા, એ રીતે 3 7 5. ડન એટલું? ઓકે, આગળ કરો. 77.5 સરસ 465. ચલો 92.5 × 6 क्या बात है 555. ચલો, હવે આ બધી વસ્તુ થઈ ગઈ. એટલે તમે જો મેં એક વસ્તુ શું મેન્ટેન રાખી, તમારે એક્ઝામમાં ખાસ કરીને આ વસ્તુ મેન્ટેન રાખવાની છે કે ડિજિટની નીચે ડિજિટ લાસ્ટ, પછી સેકન્ડ ડિજિટ, થર્ડ ડિજિટ અને પોઈન્ટ વાળા હશે, જેથી કરીને તમને ટોટલ કરવામાં મિસ્ટેક થાય નહીં. તો સિગ્મા FIXI ઇઝ ઇક્વલ ટુ, તો આનું આપણે અહીંયા ટોટલ કરીને જોઈએ કેટલું આવે છે? 1860.
વેરી ગુડ. ચલો અહીંયા fi નું જોઈએ આપણે, સિગ્મા fi. ચલો એનું ટોટલ તો આપણે જાતે પણ કરી શકીએ. 3 ને 2 5, 5 ને 7 30. ચલો તો જે આ સિમ્પલ મેથડ છે, હવે તમને ફોર્મ્યુલા તો આવડતું હશે બધાને, બરોબર? x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આની આવે સિગ્મા fi di અપોન સિગ્મા fi. પછી બીજું છે સિગ્મા a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ઇન્ટુ h. પણ આના સિવાયનું પણ હજી એક ફોર્મ્યુલા છે. કયું? ડાયરેક્ટ મેથડ માટે સિગ્મા fi xi અપોન સિગ્મા fi. ચલો કિંમત મૂકીએ આપણે 1860 ભાગ્યા 30. ચલો 0 0 કટ 186 ડિવાઇડ બાય 3. બોલો કેટલો આન્સર આવે છે? 62. તો બાળકો અહીંયા x બાર આપણને મળી ગયું છે 62, જેને આપણે અહીંયા બોક્સ કરીને સરસ રીતે જવાબ લખવાનો છે. તો આ દાખલા તમે જો સાદી રીતમાં કંઈ જ નથી, એકદમ સરળ અને સિમ્પલ છે. સૌથી પહેલા જે ક્લાસ એટલે કે વર્ગ આપેલો છે એને તમે અહીંયા એનાથી xi શોધો. fi આપેલું છે, આ શોધ્યા પછી આ બેનો ગુણાકાર કરીને અહીંયા લખો. ગુણાકાર થઈ ગયો પછી આનો સરવાળો કરો. આનો સરવાળો અહીંયા લખી દો. આનો ટોટલ કરીને અહીંયા લખી દો અને બેનો ભાગાકાર કરો એટલે તમને આવડી જશે. ઓકે, પણ ખાસ કરીને તમારા આમાં ગુણાકાર અને ભાગાકાર તમારા માટે અગત્ય વસ્તુનો ભાગ ભજવે છે. જો ગુણાકાર અને ભાગાકાર તમને ના આવડતા હોય તો ખાસ આજે જ એના વિડીયો તમે જોઈ લેજો, કોઈ પણ પ્રાઇમરી સ્ટાન્ડર્ડના હોય, કે જેથી કરીને તમને ડિવિઝન ને મલ્ટિપ્લિકેશન એમાં ક્યાંય પ્રોબ્લેમ ના થાય. ઓકે, ચલો હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ લો દરેક બાળકો, જે તમારે સેલ્ફમાં કરવાના છે. આ વર્ગ બધાનો ફિક્સ છે. પહેલો દાખલો, બીજો દાખલો, ત્રીજો દાખલો, ચોથો દાખલો, પાંચમો દાખલો, છઠ્ઠો દાખલો, બધાની આવૃત્તિ અલગ અલગ છે, બરાબર? તમારો સ્ક્રીનશોટ લઈ લો અને પછી તમારે આના જાતે સમ ગણવાના છે. ઓકે, કઈ રીતથી? સાદી રીતથી. ચલો હવે આપણે સ્વાધ્યાય 14.1 માં જઈએ અને 14.1 માં જે દાખલો આપેલો છે પહેલો નંબરનો, એને આપણે સોલ્વ કરીએ. ઓકે, ચલો તો જુઓ અહીંયા આપેલો છે ક્લાસ અને fi એટલે કે વર્ગ અને આવૃત્તિ. તો એનું ટેબલ મેં અહીંયા રેડી રાખ્યું છે. તો અહીંયા આપણી જે મેથડ છે એ મેથડ નંબર 3 નો મેં ઉપયોગ કર્યો છે, જેને કહેવાય છે વિચલનની રીત. બરોબર? તો વિચલનની રીતમાં શું હોય છે એ આપણે સમજીએ બેટા. અહીંયા સૌથી પહેલા વર્ગ અને fi, બરોબર? અને વર્ગ અને fi કરીને અહીંયા આપણે શું કરીશું? હવે xi શોધીશું, બરોબર? તો xi માં શું આવશે? 0 + 2 2 એટલે અહીંયા આવશે 1. 2 + 4 શું આવશે? 6 એટલે શું આવશે? 3. હવે બંનેમાં ડિફરન્ટ કેટલાનો છે? 2 નો ડિફરન્ટ છે, એટલે 5 7 9 11 13. ઓકે, તો આ જ રીતે તમારે xi શોધવાનું છે, જે તમારા માટે સરળ છે. હમણાં જ આપણે આગળ જોયું, બરાબર? હવે ui કેવી રીતે શોધવાનું એકચ્યુઅલી તમને હું મેથડ સમજાવું એની, પછી તમારે શું કરવું દર વખતે એ હું તમને સમજાવી આપું, બરાબર? હવે જો પહેલી વસ્તુ તમે ધ્યાન આપો કે એ કોને ધારવો, તો જે અહીંયા વધારે હોય, 6 વધારે છે, એની સામેની સંખ્યાને તમે એ ધાર લો. ઓકે, એ ધાર્યા પછી અહીંયા તો કમ્પલસરી બે જગ્યાએ 0 મૂકી જ દો. બોલો આટલી વસ્તુ ખબર પડે બધાને? સૌથી પહેલા એ ધારો, બંને જગ્યાએ 0 મૂકો, અને આવો બીજો જ સમ કોઈ બી હોય તો આ વિડીયો ચાલુ રાખીને એના જેવો કોપી સમ તમે ગણતા રહો તો તમને બી ખબર પડશે કે સર કેવી રીતે ગણાય. ઓકે, તો હવે ui કેવી રીતે શોધવું એ હું તમને સમજાવું. તો ધ્યાન આપો, સૂત્ર શું છે આપણું ui નું? xi - a upon h. ચલો xi કેટલા છે? xi નો મતલબ આ 7 છે, a કેટલા છે? 9 છે, h કેટલા છે ડિફરન્ટ? 2. તો શું આવશે? -2 upon 2 -1. તો આ જ મેથડ થી તમે બધાનું કરશો તો -1 -2 -3 -4 1 અને 2. આ એની મેથડ છે, પણ આપણે ક્યાંય મેથડની જરૂર પડશે નહીં. જ્યાં સુધી તમારો વર્ગ બધાનો સરખો હશે, તફાવત h બધાનો સરખો હશે,
ત્યાં સુધી આપણે UI આ રીતે ડાયરેક્ટ લખી શકીએ 0 -1 -2 -3 -4 1 અને 2 ડન. હવે આપણે શું કરવાનું છે બાળકો? FIUI. શું આપેલું છે? FIUI. ઘણી વખત તમને ભૂલમાંથી કેવું થઈ જશે, તમે XIUI નો ગુણાકાર કરી નાખશો ને પછી જવાબ લાવી દેશો, પણ એ વસ્તુ આપણે કરવાની નથી. તો આના ઉપર તમારે પેન્સિલથી એક રાઉન્ડ કરી દેવાનું. હવે મલ્ટીપ્લાય કરો. -4 3 2 6 2 એકા 2 5 એકા 5 2 એકા 2 અને 3 2 6. હજી પણ આ કર્યા પછી હવે તમને ભૂલો ક્યાં પડે છે હું તમને સમજાવું. આને આપણે સાઈડમાં યાદ રાખો કે આ માઇનસ વાળું છે. એવું વિચાર લો કે આ A ટીમ છે અને આ B ટીમ છે. ઓકે, આ A ટીમ અને આ B ટીમ. તો A ટીમનો સમ કેટલો થાય છે અને B ટીમનો કેટલો થાય છે? A ટીમનો થાય છે 8, B ટીમનો 5 ને 2 7, 7 ને 4 11, 11 ને 6 17. એટલે -17. ધ્યાન આપવાનું, આ માઇનસ વાળી ટીમ છે, આપણી પ્લસ વાળી ટીમ છે, બરોબર? તો -17 + 8. તો 17 માંથી તમે 8 કાઢી નાખો તો કેટલા આવશે? 9 આવશે, બરોબર? તો સિગ્મા FIUI = -9. ખબર પડી? +9 નહીં બોલવાનું. શું બોલવાનું? -9. તો -17 + 8 એટલે શું આવશે? -9. બોલો, આ પણ તમને ક્લિયર ખબર પડી ગઈ? ક્યાંય મિસ્ટેક કરવાની નહીં, ભૂલ કરવાની નહીં. ઓકે, હવે સિગ્મા FI ની આપણે વાત કરીએ તો એનું ટોટલ કેટલું આવે છે જુઓ તમે? 20. વેરી ગુડ. કેટલું આવે છે? 20. ઓકે, તો બેટા હવે તમારે જો મેં કેવી રીતે ટેબલ બનાવ્યું છે એ જ રીતે તમારે બોર્ડમાં ક્લીન, નેટ, સરસ રીતે આવું ટેબલ બનાવવાનું, જેથી કોઈ પણ ટીચરને તપાસવું ગમે અને આપણા માર્ક્સ કટ ના થાય. સૌથી પહેલી વસ્તુ છે આપણે અહીંયા લખવાનું છે ડેટા, બરોબર? એની પહેલા જે બે વસ્તુ છે ને આપણે ઇરેઝ કરી દઈએ. સૌથી પહેલું તમારે લખવાનું છે ડેટા. ડેટામાં તમારી પાસે છે અહીંયા સૌથી પહેલો A કેટલો છે? 9. તમારી પાસે છે સિગ્મા FI કેટલો છે? 20 -9, બરોબર? પછી તમારી પાસે H છે 2. ઓકે, જો આપણી પાસે A આવી ગયો, FI આવી ગયો, 9 આવી ગયો, 2 આવી ગયો, બરોબર? હવે અહીંયા ફોર્મ્યુલા મૂકીએ. A પ્લસ ચલો A કેટલા છે? 9. સિગ્મા FIUI કેટલા છે? -9. જ્યારે પણ માઇનસ આવે ત્યારે એને કૌંસમાં લખો, મતલબ બ્રેકેટમાં લખો. સિગ્મા FI કેટલા છે? 20 અને H કેટલા છે? 2. ડન. હવે તમે જુઓ, ઘણા લોકો આને ઉગાડવાનો ટ્રાય કરે, એ કદી થાય નહીં. ધ્યાન આપવાનું બેટા, મલ્ટીપ્લાય જ્યાં બંને હોય ત્યાં જ થાય. તો 2 10, બરોબર? પાછો પાર્ટ કરી દઈએ. 9 પ્લસ -9/10. હવે આ પણ બેટા તમારે શીખવા જેવી વસ્તુ છે. તમને અહીંયા ધ્યાન આપો, સમજાવું બેઝિક તરીકે. 1/10 એટલે 0.1 આવે, 2/10 એટલે 0.2 આવે, એમ 9/10 એટલે શું આવે? -0.9, બરોબર? હવે આનો આન્સર આપણે જોવા જઈએ તો 9 માંથી 0.9 જાય તો શું આવે? 8.1. ઓકે, તો અહીંયા ફાઇનલી આપણે એક્ઝામની અંદર લખવાનું x bar = 8.1. બોલો, ડન? તો આ રીતે બેટા તમે સરસ સમ આટલા સરસ રીતે સ્ટુડન્ટ્સ ગણશો તો તમારો એક પણ માર્ક કોઈ પણ ટીચર કટ કરશે નહીં. અને દરેક સ્ટેપ કરતી વખતે વચ્ચે 1 થી 2 લાઈન તમારે છોડવાનું, જેથી કરીને તમને ક્યાંય પણ નાનો મોટો સુધારો બી કરવો હોય તો તમે કરી શકો છો. ચલો, એના પછીનો આપણે કોઈ સમ જોવો હોય તો સરસ એવો છે. 3 નંબર છે. દરેક બાળકોને ટફ લાગે છે ઘણી વખત, બરોબર? પણ ઈઝી છે. બહુ બધી વખત તમે જોયો હશે. ગાલા છે, માર્વેલ છે, લિબર્ટી છે, આ બધા પેપરમાં પણ તમે જોયો હશે. તો રકમની ખાસ વસ્તુ છે, તમને અહીંયા રકમમાં 18 આપેલા છે. જો રકમ તમે વાંચતા નથી ઘણી વખત, બરોબર? તમને x બાર આપી દીધો છે, મીન આપી દીધો છે 18, અને હવે તમારે મિસિંગ ફ્રીક્વન્સી મતલબ f ફાઇન્ડ કરવાનો છે, ખૂટતી આવૃત્તિ શોધવાની છે. તો આનું ટેબલ મેં અહીંયા રેડી કરી રાખેલું છે, જુઓ તમે આ રીતના. ઓકે, ડન?
તો સૌથી પહેલા xi શોધવા માટે શું કરીશું આપણે 13 અને 11 24 એટલે અહીંયા આવશે 12 દરેકમાં બે બે એડ કરો 14 16 18 20 22 અને 24 ઓકે સૌથી પહેલું આપણે શોધવાનું છે ui શું શોધવાનું છે ui હવે ui જો તમારે શોધવું હોય તો આપણે શું કરીશું અહીંયા સર ગઈ વખતે સમજાયું હતું એમ પણ સર એમાં તમે એવું કીધું હતું કે સૌથી મોટી જે આવૃત્તિ હોય પણ સર અહીંયા તો સૌથી મોટી 13 દેખાય છે મને તો ના જ્યારે પણ આપણે આવા દાખલા કરતા હોય ત્યારે જે ખૂટતી આવૃત્તિ બેટા જે હોય જે પણ ખૂટતી આવૃત્તિ છે એની સામેની સંખ્યાને આપણે શું ધારી લો તમે એ ધારી લો બોલો ડન હવે એ સામેની સંખ્યાને એ ધારવા પછી અહીંયા 0 થઈ જશે અહીંયા પણ 0 ઉપર આવશે -1 -2 -3 -4 1 અને 2 ઓકે હવે આપણે શું કરવાનું છે સ્ટેપ પ્રમાણે બંનેનો ગુણાકાર 7 ચોક 28 6 તરી 18 9 દુ 18 13 એકા 13 આ બંને તો 0 જ છે પછી શું આવશે 5 એકા 5 4 દુ 8 તો હવે એ અને બી ટીમ તો 8 ને 5 13 હવે આનું ટોટલ જોવા જઈએ 8 તરી 24 ને 3 વેરી ગુડ -77 હવે જો પાછું પ્લસ માઇનસ ની આપણે વોર કરીએ જોઈએ કે શું આવશે તો સિગ્મા FIUI ઇઝ ઇક્વલ ટુ -60 ઓકે હવે સિગ્મા FI એનો પણ આપણે સમ કરવો પડશે એનો સરવાળો કરવો પડશે તો જોઈએ કેટલો સરવાળો આવે છે તો જોઈએ 5 ને 4 9 9 9 18 બરોબર 18 અને 3 કેટલા થશે 21 ને 10 31 31 ને 6 કેટલા થશે 37 37 ને 7 44 મતલબ અહીંયા આપણો આન્સર આવશે 44 પ્લસ m ઓકે તો અહીંયા શું આવ્યું 44 પ્લસ m હવે ઘણા સ્ટુડન્ટ છે ને આ જોઈને છે ને રિયલીમાં ગભરાઈ જાય છે કે સર આવું આવે ને પ્લસ f ને x એટલે મને તકલીફ પડે પણ તમે જુઓ અહીંયા જે રેગ્યુલર મુજબ જ આપણે ગયા છે 0 મૂકી દીધો ક્યાંય f આવ્યો નથી ખાલી અહીંયા સમમાં જ f આવ્યો છે બરોબર પણ અહીંયા મધ્યક પણ આપણને આપેલી દીધું છે x બાર બરોબર હવે તમારે ખાલી એક કામ કરવાનું છે ડેટા યાદ રાખવાનો છે અહીંયા જોઈ લો બંને વચ્ચે ડિફરન્ટ કેટલાનો છે 2 નો છે f એ 20 છે 64 છે અને અહીંયા 18 છે એટલે આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર શું કરીએ આખો સમ સરસ રીતે ગણીએ ઓકે તો અહીંયા જુઓ x બાર આપણને આપેલા છે 18 સિગ્મા fi છે 44 પ્લસ m સિગ્મા FIUI છે આપણા -64 h છે આપણા 2 બરોબર અને બીજું આપણી પાસે શું છે a h કેટલા છે આપણી પાસે 20 હવે આપણે સૂત્ર મૂકીએ a પ્લસ સિગ્મા FIUI अपॉन सिग्मा FI into h ચલો x બાર કેટલા છે આપણી જોડે 18 છે a કેટલા છે 20 છે સિગ્મા FIUI -64 સિગ્મા FI 44 પ્લસ અને h કેટલા છે 2 ઓકે હવે આને બેટા શું કરવાનું છે આપણે બ્રેકેટમાં રાખવાનું છે ઓકે સૌથી પહેલું આ સમમાં કરવા જેવું છે કે તમે આને આ બાજુ લાવો એટલે 18 - 20 બરાબર અને આ બંનેનો તમે મલ્ટીપ્લાય કરી દો 128 44 પ્લસ ચલો અહીંયા શું થશે 18 માંથી 20 જશે તો -2 -128 44 પ્લસ ઓકે હવે આને તમે સામે લઈ જાઓ એટલે -2 44 પ્લસ m ઓકે હવે સિમ્પ્લિફિકેશન જેને કહેવાય સાદું રૂપ અહીંયા આવીને બધાને પ્રોબ્લેમ થાય છે એટલે તમે ધ્યાન આપજો શું કરીએ આપણે 128 ને આ સાઈડ લાવીએ એરો ઉપર ધ્યાન આપજો અને -2f ને અહીંયા લાવીએ -2f છે સામે જાય છે તો +2f થઈ ગયા -28 અહીંયા પ્લસ થઈ ગયા
એટલે 2f બરાબર શું થશે 128 માઇનસ 88 એટલે 40 અને f ઇઝ ઇક્વલ ટુ 40 ડિવાઈડ બાય 2. ઓકે, હવે અહીંયા તમારી પાસે બે ઓપ્શન પણ છે કે આ વસ્તુ આ મેથડ છે ડબલ બીજી રીતથી પણ થાય છે એટલે તમે માઇનસ માઇનસ કેન્સલ કરી દો, અહીંયા 64 કરી દો. એટલે હું તમને આ બીજી પેનથી પણ બતાવું છું. તમને કદાચ એ મેથડ યોગ્ય લાગે કે સર મારે એ રીતના કરવું છે તો પણ કરી શકો છો. ઓકે, હવે શું કરો 44 પ્લસ એફ ને સામે લઈ જાઓ, આ સાઈડ લાયા, -128 ડિવાઈડ બાય -2 આને નીચે લાવી દો, આને ઉપર લઈ ગયા આને નીચે લાવે, માઇનસ માઇનસ કર 64. જે પણ મેથડ યોગ્ય લાગે તમે કરી શકો છો. ઓકે, આ જ સમ કરવો હોય સાદી રીતથી તો પણ થઈ શકે છે, બરાબર. ચલો, તો આ સમ તમારા માટે મોસ્ટ આઈએમપી હતો. આવા સિંગલ ખૂટતી આવૃત્તિ વાળા ઘણા બધા સમ છે જે બીજી રીતથી આપેલા હોય છે, જે પૂછાય છે બાળકો, તો આપણે ખાસ આની પ્રેક્ટિસ કરવાની છે. ચલો, એ જ રીતે હવે 5મા નંબરનો દાખલો છે. ઓકે, યુઆઈ વાળી રીત છે, પણ અહીંયા આપણે એક થોડોક ચેન્જીસ લાવીએ અને આપણે આને ડીઆઈ વાળી મેથડ બનાવી દઈએ. ઓકે, કેમ કે આપણે બધા જ કર્યા છે યુઆઈ વાળી મેથડથી કર્યા છે, બરોબર. તો આપણે અહીંયા ડીઆઈ બનાવી દઈએ. એટલે ડીઆઈમાં આવશે ઓનલી ફોર એક્સઆઈ માઇનસ એ અને અહીંયા થઈ જશે એફઆઈ ડીઆઈ. આટલો જ ફરક છે યુઆઈ અને ડીઆઈમાં, બરોબર. ચલો, અહીંયા ધ્યાન આપો. એની જેમ જ અહીંયા આપણે શું કરવું પડશે હવે, પણ અહીંયા થોડું સમજદારી વાળી વસ્તુ એ છે કે તમે જુઓ કે 50 થી 52, 53 થી 55, 56 થી 58, તો શું છે કે એક પોઈન્ટ મિસિંગ છે વચ્ચેથી, જોયું તમે? તો એના માટે આપણે શું કરીશું, અહીંયા તો 52 પછી 53 છે. હવે ધારો કે હું એમ કહું કે મારા માર્ક્સ તમે આ જુઓ, ધારો કે શું છે, એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા છે. આ ખોખામાં કેરીઓ જુદી જુદી સંખ્યામાં હતી. ખોખાઓની સંખ્યા પ્રમાણમાં કેરીનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ હતું, બરોબર. એટલે કેરીની સંખ્યા આશરે આટલી નીકળી પેટીમાંથી, બરોબર. હવે તમે વિચાર કરો કે મારે કોઈ 52.5 લખવું હોય, આમાં નથી લખ્યું એનું કારણ એ છે કે કેરી કોઈ દી અડધીના બહાર નીકળે, બરોબર. પણ અહીંયા મારે સંખ્યા આવૃત્તિ વિતરણ પરફેક્ટ કરવું હોય તો મારે શું કરવાનું, અહીંયા 0.5 પ્લસ કરવાના, અહીંયા 0.5 માઇનસ કરવાના. ડન. તો અહીંયા એક ટેબલ આપણું નવું બનશે જે તમારે લખવાનું છે, 49.5 થી 52.5. હવે અહીંયા પણ પાછું શું કરવું પડશે, માઇનસ ને અહીંયા પ્લસ, માઇનસ ને પ્લસ, માઇનસ ને પ્લસ, માઇનસ ને પ્લસ, બરોબર. તો જોવા જઈએ અહીંયા તો શું થશે, 52.5, અહીંયા આવશે 55.5, અહીંયા આવશે 55.5, અહીંયા આવશે 58.5, અહીંયા આવશે 58.5, અહીંયા આવશે 61.5, અહીંયા આવશે 61.5 અને અહીંયા આવશે 64.5. હવે જો આખું કન્ટિન્યુ થઈ ગયું, જો 52.5, 52.5 થી 55.5. ઓકે, તો હવે આનો એક્સઆઈ આપણે શોધીએ. ચલો, એક્સઆઈ શું આવશે જુઓ તો 49 માં 1.5 ઉપર 50, 50 વત્તા 52 કેટલા થશે, 51, બરોબર. હવે કઈ વાંધો નથી, પહેલી સંખ્યા મળી ગઈ પછી બીજી બધી સંખ્યામાં મેળવવામાં વાંધો આવશે નહીં. તફાવત કેટલાનો છે, 3 3 નો છે, એટલે કેટલું આવશે, 54, 57, 60, 63. ડન.
હવે યુઆઈ ની જેમ પાછો પ્રશ્ન સર ડીઆઈ કેવી રીતે શોધવું છે કે નહીં મેન વસ્તુ તો કઈ જ છે નહીં ડીઆઈ અહીંયા ધ્યાન આપો છો એનું સૂત્ર છે xi માઇનસ એ હવે બેટા ખાસ કરીને આપણે આમાં એ કોને ધારીશું 135 વાળાને અહીંયા એ ધાર લઈએ બરાબર તો 135 ની સામે વાળા એ ધાર્યો એટલે કે 57 આપણો એ છે તો અહીંયા તો 0 જ થઈ જશે યુઆઈ ની મેથડની રીતની જેમ હવે શું કરીશું 57 ની ઉપર જે 54 છે એનો ડીઆઈ શોધીએ તો 57 પોતે xi છે જો એટલે 57 માઇનસ એ કેટલા છે સોરી xi કેટલા છે 54 અને એ કેટલા છે 57 તો શું આવ્યો -3 એ જ રીતે ડીઆઈ પાછો શોધો તમે 51 માઇનસ 57 કેટલા આવશે -6 બરાબર તો અહીંયા આવ્યું -3 -6 એ જ રીતે તમે નીચે જાઓ તો આ xi છે જુઓ xi માઇનસ એ 60 માઇનસ 57 પ્લસ 3 63 માઇનસ 57 પ્લસ 6 બોલો ખબર પડી તો ડીઆઈ આ રીતના થશે ખાસ ધ્યાન આપવાનું છે હવે આપણે કરવાનું છે fi ડીઆઈ ચલો 15 into 6 કેટલા થશે 90 બરાબર 1110 into 3 એટલે કે 110 ગુણ્યા 3 330 ચલો 115 ગુણ્યા 3 345 બરાબર 25 ગુણ્યા 6 150 ડન હવે પાછું એ અને બી ગ્રુપ બંનેનો શું કરો ટોટલ કરો તો અહીંયા આવશે 5 9 4 495 અને ઉપર કેટલા આવશે 0 9 3 12 1 એટલે 420 આવશે રાઈટ તો 420 કેવા પાછા માઇનસ ઓકે હવે જુઓ કોણ વિન થયું આમાંથી પ્લસ વાળું એટલે 495 માઇનસ 420 એટલે કેટલા આવશે 75 પણ કેવા 75 પ્લસ તો fi di is equal to plus 75 પ્લસ લખવાની જરૂર નથી પણ મેં તમને ખબર પડે એટલા માટે પ્લસ લખ્યું છે સિગ્મા fi જોવો કેટલું છે હવે ઘણી વખત છે ને રકમ વાંચવાની જોવાનું કે ટોટલ આપેલું છે આપણને અહીંયા અમુક વાર શું રકમમાં ટોટલ આપેલું હોય છે પણ અહીંયા નથી આપેલું તો આપણે અહીંયા ટોટલ કરવું પડશે ચલો કેટલું થાય છે ટોટલ જુઓ 400 બોલો ડન તો અહીંયા પણ ફરી એક વખત અગેન આને સિમ્પલ વસ્તુમાં xi તો તમને આવડે જ છે ડીઆઈ માટે એ ધારવાનો કોને ધારવાનો મોટી સંખ્યાને 0 0 ડન ફોર્મ્યુલા યાદ રાખવાનું xi માઇનસ એ તો xi છે 54 માઇનસ 57 માઇનસ 3 51 માઇનસ 57 માઇનસ 6 પછી શું કરવાનું 60 માઇનસ 57 3 63 માઇનસ 57 6 તો આપણો ડીઆઈ મળી ગયો ઓકે તો હવે આપણે શું કરીશું તમારે ડેટા લખવાનો છે અહીંયા હું લખતો અત્યારે નથી fi di upon sigma fi ચલો x બાર કેટલા છે એ તો સર શોધવાના છે આપણે એ કેટલા છે 57 ચલો સિગ્મા fi di 75 અને સિગ્મા fi કેટલા છે 400 સર આ તો જબરજસ્ત થઈ ગયું કરવું શું અમારે તો જો તમને હું બહુ સરસ આઈડિયા આપું એઝ અ સ્ટુડન્ટ તરીકે હું તમને ગણીને બતાવવા કે સર કેવી રીતે આન્સર લવાય નીચે શું કર દો બેટા 4 into 100 કર દો કેમ કે બોર્ડમાં તો કેલ્ક્યુલેટર નહીં હોય ને તમારી પાસે હવે શું કરો 75 ને તમે 4 થી ડિવાઈડ કરો 4 1 4 3 બરોબર 18.75 હા 3203 પોઈન્ટ મૂકીને બેટા હવે જવાબ લાવો પાછું અહીંયા 0 મૂકો ઓકે તો શું આવ્યું 18.75 રાઈટ તો જુઓ હવે 18.75 તો આટલાનું આવ્યું હજી 100 તો બાકી જ છે તો હવે 100 નું આપણે કરીએ તો શું આવશે 0. ઓકે ચલો હવે 57 ને આપણે પ્લસ કરીએ હવે ઘણા બાળકોને પ્લસ કરવામાં પણ પ્રોબ્લેમ થાય છે તો અહીંયા ધ્યાન આપજો
57 પછી કંઈ જ નથી હોતું તો એની પાછળ 0 0 સમજો. નીચે બી પોઈન્ટ કરી દો. પોઈન્ટ પછી શું છે? 1875 અને આગળ કંઈ નથી એટલે 0. તો પોઈન્ટની નીચે પોઈન્ટ કરીને 1875 કેમ કે પાછળ 0 છે અને આ છે 57. બરાબર? તો આ રીતે કોઈ અહીંયા 1 2 વાળી ડિજિટ હોય તો પણ આપણે આ રીતે સોલ્વ કરવાની. તો 15.187 તો આપણો x બાર મળી ગયો. બોલો આવડે બધાને? તો અહીંયા આપણી આ ડીઆઈ વાળી રીત પણ થઈ ગઈ, જેને કહેવાય છે ધારેલા ઓકે. ચલો તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. આમાં બહુ બધા છોકરાઓને ભૂલ પડે છે. બરાબર? તો આ બે રીતે થાય. જો તમે એક્સઆઈ વાળી રીતથી કરશો ને તો એકદમ ઇઝી રીતે આવી જશે. બરાબર? પણ આપણે અહીંયા યુઆઈ વાળી રીતથી બી કરીએ કે જેથી તમને આઈડિયા આવે કે સર આ યુઆઈ વાળી રીતથી પણ થાય છે. તો આમાં ખાસ ધ્યાન આપવાનું છે મલ્ટિપ્લિકેશનનું તમારે. તો પહેલા વર્ક બધો ઓકે જ છે, કમ્પ્લીટ છે. તો અહીંયા શું આવશે? 0.02. અહીંયા આવશે ડિફરન્ટ કેટલાનો છે? 4 નો એટલે 0.06, 0.10, 0.14, 0.18 અને 0.22. જોઈ લો બે આવી ગયા પછી 4 4 નો ડિફરન્ટ. 4 ને 2 6, 6 ને 4 10, 10 ને 4 14, 14 ને 4 18, 18 ને 4 22. હવે યુઆઈ માટે આને એ ધારી લો. કોઈ બાળક એમ કે સર ઉપરનું ધારી શકાય છે, કોઈ વાંધો છે નહીં. ઓકે 0 0 થઈ ગયું. તો અહીંયા આવશે -1 -2, 1 2 અને 3. બંનેનો મલ્ટીપ્લાય 4 2 8, 9 1 9, 2 1 2, 4 2 8, 2 3 6. કેટલું થશે બેટા આનું? 8 ને 2 10 ને 6 16 અને 8 ને 9 17 -17. તો સિગ્મા એફઆઈ યુઆઈ શું થશે? -1. અને સિગ્મા એફઆઈ કેટલું થાય છે? બોલો 9 9 18, 18 ને 2 20, 20 ને 4 24, 24 ને 4 28 ને 2 30. આટલું આવી જશે બધાને. બરોબર? પણ હવે જે લાવવાનું છે એના માટે ધ્યાન આપજો. ચલો તો એ અહીંયા આપણી જોડે છે 0.10. સિગ્મા એફઆઈ છે માઇનસ, સિગ્મા એફઆઈ છે 30. એચ કેટલા છે? 0.04. કેટલો છે? 0.04. ધ્યાન આપજો. ઓકે આ બેનો મલ્ટીપ્લાય કરી જ નાખો કેમ કે એક સાથે છે એટલે. સર અહીંથી અમને આવડતું નથી. આ જે વસ્તુ છે ને એ તમને સમજાવવા માંગુ છું, ખાસ ધ્યાન આપજો. આ હું તમને કરીને બતાવું છું. હવે બેટા 0.04 છે એને શું કરી નાખો? 4/100. બોલો 4/100 એટલે 0.04 થઈ ગયું. હવે આને કરી નાખો 30. હજી એક સ્ટેપ કરો, આનો મલ્ટીપ્લાય કરો તો શું થઈ જાય આખું? તમને ડિટેલમાં સમજાવવા માટે આટલું લખું છું. હવે આને કરી નાખો 4/3 અને ગુણ્યા 1000 અલગ કરી નાખો. બોલો થઈ ગયું આખી જ વસ્તુ અલગ આપણે. તો હવે શું કરો? 4/3 કરો. જો આટલો જ ભાગાકાર કરવાનો તમારે. તો 3 એકા 3, 1 3 તરી 9, 1 3 તરી 9. એટલે આ રીતે ચાલતું જ રહેશે. તો અહીંયા શું આવ્યું? 0.10 માઇનસ 1.33. હવે આનું ખાસ અહીંયા આ સાઈડ ધ્યાન આપજો તમે લોકો. ચલો હવે જો બેટા 3 પોઈન્ટ છે ને એટલે 1 2 ને 3 આપણે પોઈન્ટ આગળ લાવીશું તો એક જ આગળ આવશે. બીજા 2 પોઈન્ટ આપણે શું કરવા પડશે? જાતે એડ કરવા પડશે. આ રીતે જો 0.001. આ તમને આવડવું જોઈએ. જો ના આવડે તો અહીંયા ધ્યાન આપો.
1 છે 10 હોય તો શું કરીએ છીએ 0.1, 1/100 હોય તો શું કરીએ છીએ 0.01, 1/1000 હોય તો શું કરીએ છીએ 0.001. ડન. તો એ જ રીતે આપણે આ કર્યું. હવે આને માઇનસ બી કેવી રીતે કરવું એ પણ એક પ્રશ્ન છે. ચલો એ પણ ધ્યાન આપો. 0.10 માઇનસ પોઈન્ટની નીચે પહેલા પોઈન્ટ કરી દો તમે, થઈ ગયો 0.001. બરોબર સર, અહીંયા તો ઉપર કંઈ છે નહીં તો બી 0 કરી નાખો. હવે અહીંયા આવશે 10, અહીંયા આવશે 9, અહીંયા આવશે 0. 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, અહીંયા આવશે 0, પોઈન્ટના પોઈન્ટ 0. તો આપણો આન્સર આવ્યો 0.99. જોઈ લો જવાબ આવી જાય છે, રાઈટ. તો આ આપણો આન્સર થઈ ગયો. કેવી રીતે કરવું એકચ્યુઅલી બોર્ડમાં એ મેં તમને સમજાવ્યું. હજી તમારાને એફઆઈ વાળી રીતથી પણ કરવો હોય તો હું તમને કરાવડાવીશ છેલ્લે, બરોબર. ચલો તો ખાસ કરીને બીજી વખત રિવિઝન કરીને જોઈ લેવું જેથી ક્યાંય પણ આપણને ભૂલ પડે નહીં. તો હવેનું જે નેક્સ્ટ લેક્ચર આવશે આપણો બાળકો, એની અંદર બહુલક અને ઇંગ્લિશ મીડિયમને કહેવા જઈએ તો મોડ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર તમે મારો યુટ્યુબની અંદર જુઓ તો ખાસ કરીને જે બહુલક છે બરોબર, એને પણ આપણે ઇઝી છે અને મધ્યસ્થ તો એના કરતાં પણ ઇઝી છે. તો આ 3 રીત જે આજ કરાઈ છે, તો આજનું તમારું હોમવર્ક છે કે સ્વાધ્યાય 14.1 એટલે નવી બુક પ્રમાણે 13.1 બધા જ ગાલાના સમ જે પણ મધ્યકના આવતા હોય, મીનના આવતા હોય તમારે કરી દેવાના છે. સેલ્ફ જ્યાં સુધી તમે પોતે નહીં જાગો, જ્યાં સુધી તમે પોતે મહેનત નહીં કરો ત્યાં સુધી ટીચર ગમે એટલું કરાવે, ગમે એટલા વિડીયો લેક્ચર જોશો, તમને આવડશે નહીં, ખાલી ખબર પડશે. ઓકે, તો આ જ રીતે બાળકો, જો તમને આ ચેપ્ટર સરસ રીતે ખબર પડી હોય, આવડી હોય, આપણો વિડીયો હેલ્પફુલ રહ્યો હોય તો તમારે શું કરવાનું છે, ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે માટે જ તમે વિડીયો જોવો છો, પણ તમારા જે ફ્રેન્ડ્સ હોય એને પણ તમે આગળ મોકલો અને એને કહો કે આ ચેપ્ટર તું ખાસ કરી નાખ, 14 માર્ક્સ તારે આવી જશે. હજી એના પછી હું બીજા પણ વિડીયો મૂકવાનો છું જેથી કરીને આપણે 60 માર્ક્સ મિનિમમ ઓછી મહેનતે વધુ પ્રેક્ટિસ કરી શકીએ એ રીતના હું ચેપ્ટર મૂકવાનો છું. માટે ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું પેજ છે ample_educom કરીને છે, ample_dreams educom કરીને, તો એને પણ તમે ખાસ કરીને ફોલો કરી લેજો. ઓકે, તો મારું નામ છે વિમલ રાઠોડ. તો આ સાથે આપણો આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચર બહુલક અને મધ્યસ્થ એની અંદર મળીશું. નમસ્કાર.